કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે આપણે સવારમાં. આજે છે માતાજીનો રવિવાર, એટલે પહેલી વાર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એટલે જઈએ છીએ પણ કેમ કે આજે પ્રતિષ્ઠા પછીનો પહેલો રવિવાર આવ્યો છે. કેવું મંદિર થયું છે તો તમને ખબર હશે, અને માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. હવે દર્શન કરતા આવીએ, ગામમાં જતા આવીએ અને મંદિર બતાવીએ. હવે રિવ્યૂ કેવો આવે છે તો તમે લાસ્ટ સુધી વિડીયોમાં બનીને આવજો. તો કોમેન્ટમાં જય જોગણીમાં લખજો, પર આપણે મંદિર તરફ જઈએ. કુળદેવ બહુચરમાના દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લો. સરસ મજાનો ત્યાંનો વ્યૂ છે. બાઇક તમે જોઈ શકો, કાલે સર્વિસ કરીને લાવી છે. મસ્ત મજાનું સર્વિસ થઈ ગઈ છે અને આપણે જઈએ જોગમિયાના મંદિર તરફ. તમે જોઈ શકો છો, સરસ મજાનું માનું સાનિધ્ય અહીંયા બિરાજમાન છે અને માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈને મંદિરમાં બિરાજમાન છે. દર્શન કરી લો, હું પણ કરી લીધા છે. આપણે જોગણી માતા મંદિરના દર્શન કરી લીધા છે અને ખૂબ સારી કરવામાં આવી છે. તમે જોઈ શકો, સરસ મજાનું આ મંદિરનું વ્યૂ તમે જોઈ શકો. સામે આવી ગયું છે માતાજીનું તળાવ અને ત્યાંનો વ્યૂ પણ મસ્ત છે. ત્યાં આપણે તમે શ્રીફળ કે અહીંયા વધારવાનું તમે જોઈ શકો છો. અહીંયા બહુ મોટું સાનિધ્ય અહીંયા જેવું છે. અગ્નેશાળા હજુ એમને એમ છે, પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે. અહીંયા પબ્લિક દર્શન કરી રહી છે અને આખો નજારો ઉપરથી તમે નિહાળી શકો છો. આ માનું શિખર ચડી ગયું છે અને હવે તમને ઓલી બાજુ જઈને બતાવું કે દર્શન કરી શકો છો. અને સરસ મજાની વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે અને સામે તમને બતાવું કે ગોગા મહારાજનું મંદિર બિરાજમાન છે. અહીંયા મંદિરનો જે નજારો હતો તે તમને અહીંયા જોવા મળી રહ્યો છે. આવી ગઈ છે મિટિંગ. ત્યાં આજે રવિવાર છે, ત્યાં ગ્રામના સૌજનો સભાખંડમાં મિટિંગનું આયોજન કર્યું છે. અગ્નેશાળા હજુ સુધી આમ છે અને આ છે જે મંદિર સરસ મજાનું, ત્યાંનું શિખર બિખર ચડીને પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. આવી ગયું છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. સરસ મજાની વ્યવસ્થા કરી. સામે આવી ગયું ગોગા મહારાજનું મંદિર. આખું આ જે સરસ મજાનું 5 શિખરોવાળું માનું સાનિધ્ય છે. ત્યાં ઝુમર આવશે. અહીંયા સૌ લોકો ગ્રામના દર્શન કરી રહ્યા છે. તમે પણ એકવાર અવશ્ય આવીને માના દર્શનનો લાવો લઈ શકો છો. સરસ મજાનું મંદિર અહીંયા બની ગયું છે. માનું સાનિધ્ય તમે જોઈ શકો છો. પાસે સરસ મજાનું છે. અહીંયા દર રવિવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાવો લઈ શકવાના છે. દર પૂનમે પણ તમે આવીને માના સાનિધ્યનો દર્શનનો લાવો લઈ શકો છો. હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવવાના છે. માનું જે શિખર છે, સાક્ષાત પરચાવાળીમાં જોગમૈયાનું મંદિર અહીંયા બની ગયું છે અને પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. ખૂબ જ સરસ રીતે સૌ ગ્રામજનો અહીંયા મંદિરના દર્શનનો લાવો લેવા પણ આવી ગયા છે. બાજુમાં સરસ મજાનું તળાવ આવેલું છે, તે અહીંયા એક પ્રાકૃતિક નજારા તરીકે તમને જોવા મળી રહેવાનું છે. સરસ મજાનો અહીંયા વ્યૂ પોઈન્ટ તમને જોવા મળી રહ્યો છે. યજ્ઞશાળા હજુ સુધી એમ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની જે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે કે પ્રતિષ્ઠામાં અહીંયા જે આખો ડોમ બોધેલો હતો, ત્યાં સરસ મજાનું સભાખંડ બનાવેલું હતું પબ્લિકને બેસવા માટે. અત્યારે તમે જોશો ખૂબ સારી એવી જગ્યા અહીંયા થઈ ગઈ છે. સરસ મજાનું માનું સાનિધ્યવાળું તમે અહીંયાથી દૂરથી નજારો માનો જોઈ શકો છો મંદિરનો. બાજુમાં આવી ગયું સરસ મજાનું તળાવનો અહીંયા જે વ્યૂ પોઈન્ટ છે, એકદમ મસ્ત જોવાનું રમણીય સ્થળ જેવું લાગી રહ્યું છે. અને હજુ સુધી તળાવ આપણું ફરી રિનોવેશન કામ કરાવવાનું છે અને તમે જોઈ શકો તળાવ ચારે કોળાએ ભરેલું જ છે. સરસ મજાનું સામે મંદિર આવી ગયું છે મા જોગમૈયાનું. અહીંયા તમે જોઈ શકો જે જાળી મારેલી તેના ઉપર અલગ અલગ ધજાઓ દ્વારા સરસ મજાનું સુશોભિત કરેલું છે. અહીંયા નજારો એકદમ જોવાલાયક બની ગયો છે અને તળાવનો વ્યૂ પોઈન્ટ પણ સરસ મજાનો છે. ત્યાં તળાવની પાલે આવ્યા છે. સામે મંદિરની આગળ આવેલું છે, ત્યાં તળાવની પાલે આપણે આવી ગયા છે અને એક નજારો સરસ મજાનો બતાવું કે તળાવની વચ્ચોવચ્ચ જે વડલો વાવ્યો છે, વડ તમે જોઈ શકો છો. જે ટેકરો દેખાય ત્યાં વાવેલો છે. અહીંયા વડલો થતાની સાથે જ સરસ મજાનું તળાવનું જે રમણીય સ્થળ વધવાનો સુંદર નજારો જે ઘટાદાર છાયાદાર વચ્ચોવચ્ચ બનશે, તે અલગ જ સુશોભિત નજારો અહીંયા જોવા મળવાનો છે. તમે જોઈશો સરસ મજાનું અત્યારનું આપણે તળાવનો જે લોકેશન છે અહીંયા આવી ગયું છે. જે અહીંયા સ્ટેજ હતું તે છેક દૂર સુધી સરસ મજાની બહુ મોટી જગ્યા અહીંયા પણ થઈ ગઈ છે. કોઈ પણ પ્રસંગ હોય પૂનમના દિવસે તો અહીંયા સરસ મજાનો રાખી શકાય અને માના દર્શનનો જે ગ્રામજનો દ્વારા સરસ મજાનું અહીંયા આયોજન પણ થઈ શકતું હોય છે. દર પૂનમ હોય, રવિવાર હોય, અલગ અલગ લોકો જે દર્શન કરવા માટે આવે તેમના માટે સરસ મજાની વ્યવસ્થા કરી શકાય. તો તમે જોઈ શકો. તો સૌ ગ્રામજનો અહીંયા ભેગા થઈ ગયા છે અને મિટિંગનું આયોજન છે. તો આજે રવિવાર છે તો મિટિંગમાં જે નક્કી કરશે તે માહિતી તમને મળવાની. અને આપણે માતાજીના મંદિરે જઈને ઘરે આવી ગયા છે. તમને માતાજીનો આખો જે અત્યારે રવિવારના દર્શન હતા, પબ્લિક પણ સારી એવી આવી રહી છે દર્શન કરવા માટે. પ્રતિષ્ઠા પણ સારી રીતે પતી ગઈ છે અને જો વિડીયો પર નવા હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયો સાથે મળતા રહીશું. જય જોગણીમાં.